નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે પાસપોર્ટ સાઇઝ ફોટાની ઘણી વખત જરૂર પડતી હોય છે, પણ આપણે એક વિડીયો બનાવેલો એની અંદર પાસપોર્ટ સાઇઝ ફોટો કઈ રીતે બનાવવો, પણ આપણે ઘણા બધા પાસપોર્ટ સાઇઝ ફોટા A4 સાઇઝની અંદર કઈ રીતે બનાવવા એના વિશે આપણે જોઈશું। તમે જોઈ શકો છો કે આ રીતના ફોટા કઈ રીતે બનાવવા એના વિશે આપણે આજે જોઈશું। તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈને સમજીએ। સૌ પ્રથમ આપણે ગૂગલ ખોલવાનું છે, તેની અંદર અહીંયા લખવાનું છે કે પાસપોર્ટ સાઇઝ ફોટો મેકર। એ લખશું એટલે આપણે અહીંયા PI7 ઇમેજ ટૂલ દેખાય છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ અહીંયા આપણે આ ટાઈપનું મેનુ આવશે, એમાં સિલેક્ટ ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે। સિલેક્ટ ઇમેજ કરશું એટલે આપણા ફોનની ગેલેરી ખુલશે, એમાંથી તમને જે ફોટો ગમતો હોય તેને આપણે સિલેક્ટ કરવાનો રહેશે। હું અત્યારે મારો ફોટો સિલેક્ટ કરું છું। અહીંયા ડન લખેલું આવ્યું છે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ડન લખ્યા બાદ અહીંયા આ રીતે બતાવશે, તો તમને જે સાઇઝનો ફોટો બનાવવો હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। અત્યારે હું 3.5 સેન્ટીમીટર ગુણ્યા 4.5 સેન્ટીમીટર એ સિલેક્ટ કરું છું, અને અહીંયા આપેલું છે નેક્સ્ટ બટન, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારો ફોટો અહીંયા દેખાશે, તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। સેવ એન્ડ નેક્સ્ટ કર્યા બાદ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા જોઈ શકો છો કે આ પ્રકારનું મેનુ આવશે, તો અહીંયા આપણે A4 સિલેક્ટ કરવાનું રહેશે। A4 સિલેક્ટ કર્યા બાદ અહીંયા થોડી વાર રિફ્રેશ થશે,